શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ 28 ફેબ્રુઆરી 2024 બુધવારના દિવસે આવતી માઘ માસના વદ પક્ષની સંકષ્ટ ચતુર્થી, જેને દ્વિજપ્રિય સંકષ્ટ ચતુર્થી પણ કહેવાય છે. આ ચતુર્થીના વ્રતની કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા ચંદ્ર દર્શનનો શુભ સમય પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ભગવાન શિવ પાર્વતીના આનંદધન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની જય. મિત્રો, ચતુર્થી તિથિ અર્થાત જે તિથિ આરંભ થાય, ચાહે સુદ પક્ષની હોય કે વદ પક્ષની હોય, તેનો ચોથો દિવસ. જે ચતુર્થી તિથિના સ્વામી સ્વયં ભગવાન શ્રી ગણેશજી છે. ભગવાનને ચતુર્થી તિથિ અત્યંત પ્રિય છે. કહેવાય છે કે આ ચતુર્થીના દિવસે જ ભગવાનનો જન્મદિવસ, આ ચતુર્થીના દિવસે જ ભગવાનનો વિવાહ અને આ ચતુર્થીના દિવસે જ ભગવાનને સંતાનની પ્રાપ્તિ થઈ. માટે ચતુર્થી તિથિના દેવતા ભગવાન શ્રી ગણેશજી કહેવાય છે. આજે જે ભક્તો ભગવાન શ્રી ગણેશજીનું વિધિ વિધાનથી પૂજન કરે છે, અર્ચન કરે છે, વ્રત ઉપવાસ રાખે છે અને ખાસ કરીને વદ પક્ષની જે ચતુર્થી હોય ત્યારે ચંદ્ર પૂજન કરે છે, તેનો બેડો પાર થઈ જાય છે. માઘ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ, જેને દ્વિજપ્રિય સંકષ્ટ ચતુર્થી પણ કહેવાય છે. માન્યતા છે કે આ દિવસે પ્રથમ પૂજનીય દેવ ભગવાન શ્રી ગણેશનું મુહૂર્ત અનુસાર પૂજા આરાધના કરવાથી જીવનના સમસ્ત દુઃખ સંતાપ મટી જાય છે, સંકટોનું હરણ થાય છે અને દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. ગ્રહ બાધા નડતર પણ મટે છે. માટે દ્વિજપ્રિય સંકષ્ટ ચતુર્થી ગજાનનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ શુભ દિવસ મનાય છે. ભગવાન શ્રી ગણેશની આજે વિધિ વિધાનથી પૂજા કરવાથી મનોકામના પણ પૂર્ણ થાય છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે, પૂજન ક્યારે કરવું, ચંદ્ર દર્શનનો સમય શું છે. માઘ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટ ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 27 ને 28 ફેબ્રુઆરીની રાત્રિએ લગભગ 1:53, જે આ તિથિ પૂર્ણ થાય છે 29 ફેબ્રુઆરી 2024 વહેલી સવારે 4:18. ઉદયાતિથિ અનુસાર હંમેશા ગણેશ ચતુર્થીનું વ્રત રખાય છે. 28 તારીખ બુધવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે. આ સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજાનું મુહૂર્ત છે સવારે 6:48 થી 9:41 સુધી. અને સાંજના સમયે જે ભક્તો ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે તેઓને માટે શુભ સમય છે લગભગ સાંજે 5 વાગ્યાથી લઈને 6:30 સુધી. આજના શુભ દિવસે ચંદ્રમાનું દર્શન કરીને પૂજન કરવાનું વિધાન છે. ભગવાન શ્રી ગણેશજીની સાથે ચંદ્રદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. ચંદ્રોદયનો સમય છે લગભગ રાતના 9:30ની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ જે સમય હોય ચંદ્રોદયનો તે જોઈ લેવો. હવે આપણે ભગવાન શ્રી ગણેશના પૂજન વિધિ વિશે જાણી લઈએ કે આજના શુભ દિવસે પ્રભુનું પૂજન કેવી રીતે કરવું. જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે જ સ્નાન આદિથી પરવારીને સંકલ્પ અવશ્ય કરે. આપણા ઘરના મંદિરમાં જે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ, ફોટો, સોપારી, પૈસો હોય તેનું આજે પૂજન ખાસ કરવું જોઈએ. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી જોઈએ, શુદ્ધ જળથી સ્નાન કરાવી જોઈએ. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીના મૂર્તિના શૃંગારને કરીને તિલક કરવું જોઈએ, ચોખા ચોળવા જોઈએ. દુર્વા ઘાસ છે જે ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે, તે દુર્વા ઘાસ 1, 3, 5, 9 કે 11 એમ એકી સંખ્યામાં પ્રભુને અર્પિત કરવી જોઈએ, જેથી મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત ભગવાનની સામે જલની લોટી ધરવી જોઈએ, જનેઉ ધારણ કરાવવી જોઈએ, મોદક, લાડુ ભોગમાં સમર્પિત કરવા જોઈએ. જે આપણે ભગવાનને ભોગ ધર્યો છે તેમાં એક દુર્વા પણ અર્પિત કરવા. આ દિવસે બની શકે તો તલના લાડુ પણ ભગવાનને ભોગ ધરી શકાય છે.
તલનું નૈવેદ્ય ધરી શકાય છે, કારણ કે આ માઘ માસ છે જેમાં સ્નાન દાન જપનો ઘણો મહત્ત્વ છે અને એમાંય ખાસ કરીને તલનું દાન છે. તલ ભગવાનને અર્પિત કરવાથી પાપમાંથી પણ મુક્તિ મળે છે. આજે ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી મંત્રોચ્ચાર દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી ગણેશનું જે મંત્ર આપણને પ્રિય હોય તે મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. ચતુર્થીની વ્રતકથા સાંભળવી જોઈએ. આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશજીના 12 નામ છે તેનું ઉચ્ચારણ પણ કરી શકાય છે. સાંજે ફરી ભગવાન શ્રી ગણેશજીની પૂજા થઈ જાય પછી પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને ભગવાન શ્રી ગણેશજી સહિત સર્વે દેવી દેવતાની આરતી કરવી જોઈએ અને ચંદ્ર દર્શન કરીને એક ટાઈમ ભોજન લેવાનો જો સંકલ્પ કર્યો હોય તો કરી શકાય છે. એક ટાઈમ ભોજન ચંદ્રમાની પૂજા થાય પછી. અને જે લોકો ઉપવાસ કરે છે તેઓ ચા દૂધ કોફી આદિ લઈ શકે છે. ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ સંકષ્ટ ચતુર્થી ઘણી શુભ છે. આજે પ્રભુની આરાધના કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિ ખુશહાલી આવે છે. માન્યતા અનુસાર એકવાર ભગવાન શંકરથી પાર્વતીજી નારાજ થઈ ગયા હતા. ત્યારે ભોળાનાથે માતા પાર્વતીજીને પ્રસન્ન કરવા માટે આ વ્રત કર્યું હતું. મા પાર્વતી અને ભગવાન ગણેશને પણ પ્રિય છે, એટલા માટે દ્વિજ પ્રિય સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. દ્વિજ અર્થાત 2, મા પાર્વતી અને ભગવાન શ્રી ગણેશ. જો કે ભગવાન શ્રી ગણેશનું વ્રત કર્યું ભગવાન મહાદેવે એ આશ્ચર્ય કરે છે, પરંતુ ભગવાન શ્રી ગણેશ તે આદિ દેવ છે. સર્વપ્રથમ પૂજનીય એટલા માટે પણ તેમને ઉપાધિ પ્રાપ્ત છે. જ્યારે કંઈ ન હતું ત્યારે ભગવાન શ્રી ગણેશજી હતા. હવે આપણે જાણી લઈએ અમુક ઉપાય જે આજના શુભ દિવસે અવશ્ય કરવા જોઈએ અથવા કરાય તો જીવનમાં આવેલી બાધા દૂર થાય છે, ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. તે ઉપાય છે આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા થઈ જાય પછી 2 સોપારી અને 2 ઇલાયચી સમર્પિત કરવાથી જીવનમાં આવેલી બાધાઓ દૂર થાય છે. ધન વૈભવની પ્રાપ્તિ અર્થે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા સંપન્ન થાય અથવા ગણેશ મંદિરમાં જઈને પણ લાલ વસ્ત્ર લઈને તેમાં શ્રી યંત્ર રાખીને 1 સોપારી યંત્રની વચ્ચે રાખીને ભગવાન શ્રી ગણેશનું પૂજન કરીને આ લાલ વસ્ત્રમાં લપેટી જે શ્રી યંત્ર અને સોપારી છે તેને તિજોરીમાં રાખી દેવી જોઈએ. ધન વૃદ્ધિ થાય છે, બરકત રહે છે. આજે સંકષ્ટ ચતુર્થી છે માટે ચંદ્રોદય થાય પછી ચંદ્રદેવને ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરતાં કરતાં ચંદન કુશ પુષ્પ અક્ષત આદિથી જલથી અભિષેક કરાય છે. ચંદ્રદેવનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ. આ મંત્રનો જપ કરી અને ભગવાન શ્રી ચંદ્રદેવને પ્રણામ કરવા જોઈએ. ચંદ્રમામાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ છે એ રીતે વંદન કરવા જોઈએ. આમ કરવાથી પરિવારમાં કુશલતા રહે છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને ચંદ્રમા અર્થાત મનના કારક, માતાના કારક, સ્ત્રીના કારક છે. સ્ત્રી સંબંધી દોષ હોય તે દૂર થાય છે અને મન પણ મક્કમ બને છે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી. ભગવાન શ્રી ગણેશજીના 12 નામ મંત્ર છે તે પણ જપી શકાય છે. ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. તો મિત્રો આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીના મહાત્મય વિશે, મુહૂર્ત અને પૂજન વિધિ. હવે આપણે સાંભળીએ આ માઘ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. પુરાણકાળમાં હરિશ્ચંદ્ર કરીને એક મહાન રાજા થઈ ગયા. આ રાજા સત્યવાદી હતા. તે સમયે સતયુગ ચાલતો હતો. આ રાજા દયાળુ, ધાર્મિક, નીતિપરાયણ હતા. પ્રજાનું પુત્રની માફક પાલન કરતા હતા. આ રાજા સત્યવાદી વિદ્વાન બ્રાહ્મણોના પણ પરમ ભક્ત હતા. તેમના રાજ્યમાં અધર્મનું તો નામ સુદ્ધા ન હતું. લોકો નિશ્ચિત બનીને ઉઘાડા બારણે સૂતા. કોઈ બીમાર પડતું નહીં, કોઈનું અકાળે મૃત્યુ થતું નહીં. અર્થાત તેમના રાજ્યમાં લોકો ધાર્મિક, સેવાભાવી, રોગમુક્ત અને દીર્ઘાયુ હતા. તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામના
બ્રાહ્મણ રહેતા હતા તે મહાન તપસ્વી, વિદ્વાન, સત્યપ્રિય ભક્ત હતા. એક પુત્રને પ્રાપ્ત કર્યા પછી તેનું આયુષ્ય પૂરું થતું હોવાથી તેઓ મરણ પામ્યા. પુત્રનું પાલન પોષણ કરનાર જવાબદારી સર્વે તેમના પત્નીને માથે અર્થાત માના માથે આવી. ત્યારે બ્રાહ્મણી ગામમાંથી ભિક્ષા માંગી લાવે અને ઘર ચલાવે. એકવાર તે બ્રાહ્મણીએ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું. તે બ્રાહ્મણી ગાયના છાણમાંથી ગણપતિ બનાવતા અને દરરોજ તેની પૂજા કરતા. ભિક્ષા માંગી લાવીને તેમાંથી તલના 11 લાડુ બનાવતા હતા. ત્યાં જ તેનો પુત્ર ગણેશજીની મૂર્તિને ગળામાં લટકાવીને બહાર રમવા માટે ચાલ્યો ગયો. એટલામાં એક કુંભાર ત્યાં આવ્યા અને તે રમતા બાળકને પકડીને નિભાડામાં નાખી દે છે. નીચે આગ ચાપી દે છે. આ બાજુ બ્રાહ્મણી તેના બાળકને શોધવા માટે નીકળ્યા. જ્યારે તેને પોતાનું બાળક ક્યાંય ન મળ્યું ત્યારે તે ઘણા દુઃખી થયા. એ બ્રાહ્મણી રોતા કકડતા ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દયાના અવતાર, આ ગરીબની લાકડી સમાન પુત્રનું રક્ષણ કરજો. એ જ્યાં હોય ત્યાં સલામત રાખજો. હે અનાથોના નાથ, દુખિયાના બેલી, હે વરદાયક, આપ દુખિયારી બાઈના બાળકની રક્ષા કરો. તેના વિના હું ઝૂરી રહી છું. આમ પ્રાર્થના કરતાં કરતાં અડધી રાત થઈ ગઈ. સવાર થતાં કુંભાર નિભાડા પાસે આવ્યા. જ્યારે તેણે નિભાડો ઉઘાડીને જોયું તો તેમાં જાંગ સમાન પાણી એકઠું થયેલું જોયું. એ પાણીમાં પેલું બાળક રમી રહ્યું હતું. આવી આશ્ચર્યજનક અદ્ભુત ઘટના જોઈને કુંભાર તો ડરી ગયા અને તે એક બાજુ પેસી ગયા. ડરને કારણે એ કાપવા પણ લાગ્યા, ધ્રુજવા લાગ્યા કે આ થયું કઈ રીતે, કારણ કે પોતે તો બાળકને તેમાં બેસાડીને આંખ ચાપી દીધી હતી. હવે બાળકની રાજા હરિશ્ચંદ્રને જાણ કરી અને પોતાના કુકર્મની સજા આપવાને રાજાને કહ્યું. કુંભાર રાજાને વિનંતી કરવા માટે કરગરવા લાગ્યા, કારણ કે તેઓને અફસોસ થતો હતો કે પોતે આ ખરાબ કામ કર્યું છે એટલા માટે જ ઈશ્વરે આ ચમત્કાર બતાવ્યો છે. કુંભાર રાજાને કહે છે, હે રાજન, હું મારા કુકર્મોને લઈને મૃત્યુદંડને લાયક છું. હું ઘણા સમયથી નિભાડામાં વાસણો પકાવતો રહ્યો છું. મારી પુત્રી ઉંમરલાયક થઈ હોવાથી તેના લગ્નની ચિંતા મને જંપવા દેતી નથી. મારે ધનની આવશ્યકતા છે. મારા નિભાડામાં ઘણા સમયથી માટીના વાસણો પાકતા ન હતા, તે કાચા જ રહી જતા હતા. આથી હું એક તાંત્રિક પાસે ગયો અને તેમણે મને જણાવ્યું કે કોઈને પણ કહ્યા વિના કોઈ નાનકડા બાળકનું બલિદાન આપી દો તો નિભાડામાં વાસણ સરસ પાકશે. આથી મેં તે તાંત્રિકની સલાહ માનીને બહાર રમતા ઋષિકેશ શર્માના નાનકડા બાળકને જબરજસ્તીથી પકડીને નિભાડામાં નાખી દીધો. પછી તેમાં આગ લગાવી દીધી. મારા મનમાં એમ હતું કે જે બાળકની માતા ભીખ માંગીને ગુજરાન ચલાવે છે તે ભલા મારું શું બગાડી લેશે. પરંતુ જ્યારે મેં સવારે નિભાડો ખોલ્યો તો બાળક પાણીમાં રમી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને હું ગભરાઈ ગયો અને આપની પાસે સત્ય હકીકત જણાવવાને દોડી આવ્યો છું. રાજા હરિશ્ચંદ્રને કુંભારની વાત સાંભળીને ઘણો વિસ્મય થયો. તેઓએ બાળકને જોવા માટે પોતાના મંત્રી સહિત કુંભારના નિભાડા પાસે આવ્યા. ત્યાં બાળકને મસ્તીથી રમતા જોઈને અચરજમાં ડૂબી ગયા. રાજાએ મંત્રીને કહ્યું કે આ નિભાડામાં આટલું બધું પાણી ક્યાંથી આવ્યું? બાળકને ન તો આગ બાળી શકી કે ન ભૂખ તરસથી તકલીફ પણ થઈ. તે નિભાડામાં મોજથી રમી રહ્યો છે, જાણે કે પોતાના ઘરમાં હોય. આ બાળકની માતાને શોધી લાવીને રાજ દરબારમાં હાજર કરો. રાજા અને બાળક રાજ દરબારમાં પહોંચ્યા. થોડી વારે મંત્રીએ બાળકની માતાને લઈને આવ્યા. બાળકની માતા પોતાના બાળકને જોતા જ જેમ પોતાનું વાછરડું જોઈને ગાય ભાંભરે તેમ દોડીને પોતાના લાલને ખોળામાં લઈ લીધો અને તેના પર વહાલ વરસાવા લાગી. રાજાએ તે બાળકની માતાને પૂછ્યું, હે બ્રાહ્મણી, શું તું જાદુ ટોના જાણે છે? કોઈ ધર્મનું કાર્ય કર્યું છે કે જેના કારણે આ બાળકને અગ્નિ બાળી ન શક્યો? બ્રાહ્મણી તરત જ 2 હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, હું જાદુગરણી નથી. મેં તો મારા ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કર્યું હતું.
ચતુર્થીનું વ્રત કર્યું હતું. એ વ્રતના પ્રભાવને કારણે જ મારો પુત્ર બચી ગયો છે. સંકટોથી પ્રભુએ અમારી રક્ષા કરી છે. બ્રાહ્મણીની વાત સાંભળીને રાજાએ આદેશ આપ્યો કે મારા રાજ્યની તમામ પ્રજા આજથી સંકટ નાશન શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત અવશ્ય કરે. હું પણ આ વ્રત કરીશ. પછી બ્રાહ્મણીને રાજાએ પુષ્કળ ધન આપીને તેને ઘેરે મોકલી. હે ભગવાન શ્રી ગણેશજી, હે સંકટનાશન પ્રભુજી, જેવા આપ આ બ્રાહ્મણીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું આજે પૂજન કરનાર સર્વે ભક્તોને ફળજો. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ અને ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ સંકષ્ટ ચતુર્થીના દિવસે સર્વે સંકટોનું હરણ કરનાર ભગવાન શ્રી ગણેશજીના સંકટ નાશન સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ, જે સ્વયં નારદજી દ્વારા કહેવામાં આવ્યો છે. આવો આપણે સાંભળીએ. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુઃ કામર્થ સિદ્ધયે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમ એવ ચ સપ્તમમ વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણ તથાષ્ટકમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશ એતાની નામાની ત્રિસંધ્યય પઠેન્નર ન ચ વિઘ્નભયમ તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુ. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીર્માર્ષે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે ન અત્ર સંશય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યોશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વ ગણેશસ્ય પ્રસાદતઃ. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણેશ સ્તોત્ર સંપૂર્ણમ. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.